विद्यार्थी मित्रों, today we learn the passive voice of simple past tense, past continuous tense and past perfect tense. Dear friends, आज આપણે શીખીશું પેસિવ કન્સ્ટ્રક્શન સિમ્પલ પાસ્ટ ટેન્સની સાદું વર્તમાન કાળનું. I played cricket. હવે આઈ પ્લેડ ક્રિકેટમાં ઓબ્જેક્ટ કયું છે? ક્રિકેટ. એને આપણે પહેલાં લેશું પેસિવ કન્સ્ટ્રક્શન, પેસિવ વોઇસ. ક્રિકેટ, ક્રિકેટ ઓબ્જેક્ટ છે. હવે ક્રિયાપદ જોશું. પ્લે ભૂતકાળ છે. ભૂતકાળ છે એટલે ટુ બીના રૂપ લઈશું વોઝ અને વર. ક્રિકેટ એક વચન હોવાથી શું લઈશું આપણે? વોઝ લઈશું. ક્રિકેટ વોઝ. હવે પ્લેઇડનું ત્રીજું રૂપ થાય છે ફર્સ્ટ પાર્ટિસિપલ. પ્લેઇડ જ થાય છે તો આપણે લખવાનું છે. ક્રિકેટ વોઝ પ્લેઇડ લખવાનું છે બાય. કરતા છે આઈનું પાછળ લઈ તો શું થશે? મી. ક્રિકેટ વોઝ પ્લેઇડ બાય મી. આ રીતે ક્રિકેટ વોઝ પ્લેઇડ બાય મી. બીજું સેન્ટેન્સ. We visited Somnath temple last year. We visited Somnath temple last year. તો એનું આપણે પેસિવ બનાવશું. હવે ઓબ્જેક્ટ કયું છે આમાં? સોમનાથ ટેમ્પલ. એને પહેલાં લખીશું સોમનાથ ટેમ્પલ. ક્રિયાપદને ઈડી લાગેલું છે, પાસ્ટ ફોર્મમાં છે એટલે ભૂતકાળ છે. સોમનાથ ટેમ્પલ એક વચન છે લખીશું વોઝ. ત્રીજું રૂપ વિઝિટરનું વિઝિટર જ થશે. ત્રીજું રૂપ લખ્યા જાય એટલે શું કરવાનું છે? બાય. બાય વીનું અસ. અને અન્ય શબ્દોમાં લાસ્ટ યર છે તો લાસ્ટ યર લખી દઈશું. લાસ્ટ યર. આ રીતે સોમનાથ ટેમ્પલ વોઝ વિઝિટેડ બાય અસ લાસ્ટ યર. ત્રીજું સેન્ટેન્સ. Annie wrote poems yesterday. ગઈકાલે. Annie wrote poems yesterday. અહીં આપણે ઓબ્જેક્ટ
કયું છે? પોયમ્સ. બહુવચન છે. લખીશું પોયમ્સ. બહુવચન હોવાથી વોઝ નહીં આવતા, શું આવશે? વર આવશે. પોયમ્સ વર. રોટનું ત્રીજું રૂપ થશે રિટન. પોયમ્સ વર. રોટનું ત્રીજું રૂપ રિટન. પોયમ્સ વર રિટન બાય, કરતા લખવાનો છે એની. અન્ય શબ્દો યસ્ટરડે. તો ફરીથી જોઈએ. એની રોડ પોયમ્સ યસ્ટરડે. આમાં ઓબ્જેક્ટ છે પોયમ્સ. પોયમ્સ લઈ લીધું આપણે. બહુવચન હોવાથી વર લઈએ છીએ. પોયમ્સ વર. રોટનું ત્રીજું રૂપ થાય છે ક્રિયાપદને જોઈએ, પાસ્ટ ફોર્મ છે. ત્રીજું રૂપ બનાવશું રિટર્ન. બાય લખીને કરતા જે હોય તે લખવાનું છે. તો એન એ અન્ય શબ્દો યસ્ટરડે. પોયમ્સ વર રિટન બાય એન. મિત્રો, હવે આપણે જોશું પેસિવ કન્સ્ટ્રક્શન પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળની. વાક્ય છે આઈ વોઝ વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. વાક્યમાં જ્યારે વોઝ અને ક્રિયાપદની આઈએનજી લાગેલું હોય તો એ ટેન્સ કહેવાશે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને આપણે પેસિવ બનાવીએ છીએ. પેસિવ વોઇસ. આમાં ઓબ્જેક્ટ છે ટીવી. આઈ વોઝ વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. ઓબ્જેક્ટ છે ટીવી, એને પહેલાં લઈશું ટીવી. ટીવી એક વચન છે, સિંગ્યુલર છે, એટલે આપણે લઈશું વોઝ અને વરમાંથી વોઝ લઈશું. ટીવી વોઝ. હવે વોચિંગમાં આઈએનજી છે તો આપણે પહેલાં લઈશું બીઇંગ લેશું. આઈએનજીનું શું બનાવશું? બીઇંગ. બીઇંગ. અને વોચનું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ બનાવશું વોચ્ડ. ત્રીજું રૂપ લખાઈ જાય એટલે શું કરવાનું છે? બાય લખીને કરતાને પાછળ લેવાનું છે. આઈને પાછળ આવતા શું બનશે? મી. અને અન્ય શબ્દ લાસ્ટ નાઇટ એ આપણે લખવાનું રહેશે. લાસ્ટ. ટીવી વોઝ, પછીનું being watched by me last night. Number 2. We were helping friends we were helping friends. અહીં ઓબ્જેક્ટ શું છે? ફ્રેન્ડ્સ. તો લખીશું ફ્રેન્ડ્સ. વાક્યમાં વોઝ વર કે આઈએનજી જોશું એટલે આપણે ખ્યાલ આવી જશે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. બહુવચન હોવાથી આપણે વર લઈશું. ફ્રેન્ડ નથી, ફ્રેન્ડ્સ છે એટલે આપણે વર લીધું. ફ્રેન્ડ્સ વર. તો બીઇંગ હેલ્પ્ડ, એનજી છે એટલે બીઇંગ લખીશું અને હેલ્પનું ત્રીજું રૂપ હેલ્પ. ઈડી હેલ્પ્ડ. ફ્રેન્ડ્સ વર બીઇંગ હેલ્પ
by Venus. Friends were being helped by us. ત્રીજું વાક્ય, they were watering the plants. Yesterday. They were watering the plants yesterday. તેઓ ગઈકાલે છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. આપણે એનું પેસિવ કન્સ્ટ્રક્શન બનાવશું. ઓબ્જેક્ટ પહેલા લેશું ધ પ્લાન્ટ્સ. પ્લાન્ટ્સ બહુવચન છે એટલે વર લેશું. વર. વોટરિંગ શું કરીશું? બીંગ અને વોટરનું ત્રીજું રૂપ વોટર્ડ. બીંગ વોટર્ડ લખીશું બાય ધેમ. ફરીથી એકવાર વાંચીશું. ધ પ્લાન્ટ્સ વર બીંગ વોટર્ડ બાય ધેમ. અને અન્ય શબ્દ જે યસ્ટરડે છે એ આપણે લખી દેવાનો છે. ધ પ્લાન્ટ્સ વર બીંગ વોટર્ડ બાય કરતા ધેનું ધેમ અને અન્ય શબ્દ છે યસ્ટરડે. ફૂલ સ્ટોપ. મિત્રો હવે આપણે પેસિવ કન્સ્ટ્રક્શન જોશું પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં, પૂર્ણ ભૂતકાળ. વાક્ય છે વી હેડ વિઝિટેડ યોર હોમ બિફોર યુ કેમ. બિફોર યુ કેમ તારા આવવા પહેલાં. વી હેડ વિઝિટેડ યોર હોમ તારા ઘરની અમે મુલાકાત લીધી હતી. હવે અહીંયા આપણે આ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું પેસિવ બનાવતી વખતે બિફોર પછીની જે કન્સ્ટ્રક્શન છે બિફોર યુ કેમ એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. એટલે કે આપણે હેડ વિઝિટેડ એ હેડ અને ત્રીજું રૂપ જે આવશે એ જે વાક્ય રચના એ વાક્ય છે એ જ વાક્યમાં આપણે એનું જ પેસિવ કન્સ્ટ્રક્શન બનાવવાનું રહે છે. એટલે આપણે બનાવશું વી હેડ વિઝિટેડ યોર હોમ. એમાં ઓબ્જેક્ટ કયું છે? યોર હોમ. તો લખીશું પહેલાં યોર હોમ. હવે હેડ વિઝિટેડ પૂર્ણકાળ છે તો આપણે શું વચ્ચે મૂકીશું? બીન. જ્યારે પણ પૂર્ણકાળ આવે છે હેડ કે હેવ, હેઝ અને ત્રીજું રૂપ હશે એ પૂર્ણકાળ કહેવાય છે. તો ત્યારે આપણે શું લખીશું? હેડ કે એ લખ્યા પછી બીન લખીશું. યોર હોમ હેડ બીન વિઝિટેડ ત્રીજું રૂપ જ છે એટલે જ લખીશું વિઝિટેડ બાય Venus. ફરીથી your home had been visited by us. અન્ય વાક્ય લખી દેવાનું છે બિફોરથી. એમનું એમ વાક્ય બિફોર યુ કે. બીજું વાક્ય
they had sold all tickets before we reached. આનું પેસિવ બનાવશું એટલે કે બિફોર વી રીચ અમે પહોંચ્યા તે પહેલાં દે હેડ સોલ્ડ ઓલ ધ ટિકિટ્સ તેઓએ બધી ટિકિટ વેચી દીધી હતી. એટલે કે આ પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળની રચના છે હેડ સોલ્ડ. તો આ વાક્ય જે છે એનું જ આપણે પેસિવ કન્સ્ટ્રક્શન બનાવવાનું રહેશે. બિફોર પછીનું બનાવવાનું તેથી એમને એમ લખી દઈશું. તો દે હેડ સોલ્ડ ઓલ ટિકિટ્સમાં ઓબ્જેક્ટ કયું છે? ઓલ ટિકિટ્સ. લખીશું ઓલ ટિકિટ્સ. હેડ સોલ્ડનું શું કરીશું? હેડ બીન સોલ્ડ. હેડ બીન સોલ્ડ. બીજું રૂપ લખાઈ ગયું છે. બાય લખીને કર્તાને પાછળ લાવીશું. ધેનું શું બનશે? ધેમ. ધેમ. વાક્ય કયું બાકી છે અહીંયા? બિફોર વી રીચ્ડ. બિફોર વી રીચ્ડ. ફરીથી જોઈએ. ઓબ્જેક્ટ છે ઓલ ટિકિટ્સ. હેડ લીધું. પેસિવ કન્સ્ટ્રક્શન છે એટલે બે બિન બનાવ લખવાનું છે. સોલ્ડનું સોલ્ડ. બાય લખીને ધેનું ધેમ અને બિફોર વી રીચ્ડ વાક્ય એટલું લખવાનું છે. ફરીથી ઓલ ટિકિટ્સ હેડ બીન સોલ્ડ બાય ધેમ બિફોર વી રીચ્ડ. મિત્રો આ આપણે જોયું ત્રણેય કાળ: સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે મિત્રો, ફરીથી મળીશું.